સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડામાં આજથી ચૈત્રી નવરાત્રિની ભવ્ય શરૂઆત સાથે ભક્તિ અને શક્તિની ઉપાસનાનો પવિત્ર પર્વ આરંભ થયો છે। આ અવસરે ડાકોર ખાતે આવેલ માકુડેશ્વરી મંદિર ખાતે વિશેષ ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો હતો, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ચૈત્રી નવરાત્રિના 9 દિવસ દરમિયાન શક્તિની આરાધના અને સાધનાનો વિશેષ મહિમા માનવામાં આવે છે, જેને ગુડી પડવા તરીકે પણ ઓળખવામાં આવે છે। જે ડાકોરમાં આવેલું રણછોડરાય મંદિર નજીક સ્થિત કુડેશ્વરી માતાનું મંદિરે આસપાસના વિસ્તારમાં વિશેષ ખ્યાતિ ધરાવે છે। મંદિર જમીનથી આશરે 20 ફૂટ ઊંચાઈ આવેલું છે, જ્યાં પથ્થરની મૂર્તિમાં કેસરી રંગે સિંહ પર બિરાજમાન માં કુડેશ્વરી ભક્તોને દર્શન આપે છે અને નવરાત્રી નિમિત્તે માતાને 16 શૃંગારથી શોભાયમાન કરવામાં આવે છે। રોજિંદી પરંપરા મુજબ અહીં પૂજા અર્ચના કરવામાં આવે છે અને રાત્રે 9 વાગે માતાની આરતી યોજાય છે, જે લગભગ 1 કલાક સુધી ચાલે છે। આ આરતીમાં હજારો ભક્તો હાજરી આપી માતાના આશીર્વાદ લે છે। લગ્ન, વ્રત, જનોઈ જેવા શુભ પ્રસંગે ગામ લોકો પહેલા માતાના દર્શન કરી આશીર્વાદ લેવાનું મહત્વ માને છે। મંદિરને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યું છે, જે ભક્તોને વિશેષ આકર્ષણ રાખ્યું છે। હું બાપાલાલ મગનાર ગોટાવાળા ડાકોર એમનો પુત્ર રાજેશ બાપાલાલ સુખડિયા। રાજુભાઈ, અત્યારે તમે માતાજીના મંદિરે આવ્યા છો, કુડેશ્વરી મંદિરમાં આવ્યા છો, શું કહેશો માતાજીના આશીર્વાદ અને આજે ચૈત્રી નવરાત્રિનું પહેલો દિવસ શું કહેશો? ચૈત્રનો પહેલો દિવસ છે। આ કુળદેવી કુળેશ્વરી માતા સૌની છે અને ડાકોરના તમામ ભક્તો માતાજીને પગે લાગી અને પોતાના વ્યવસાય ચાલુ કરે છે। અને આ કુળેશ્વરી માતા ઘણા વર્ષો જૂનું મંદિર છે અને કોઈ બી પ્રસંગો હોય તો આ માતાજીને ત્યાં પહેલાં પગે લાગે છે અને પછી પોતાના કાર્ય કરતા હોય છે। ખાસ કરીને તમે જે આશીર્વાદ લેતા હો છો, તમને શું માતાજીના આશીર્વાદ મળે? બસ આ માતાજીના